તમે બધા દુઃખી થાવ કે સુખી થાવ તો મનમાં એવું બોલવાનું કે પિક્ચર ઓલરેડી બની ગયું છે, હવે તું જો શાંતિથી. 3 કલાક, એ 3 કલાકનું પિક્ચર છે. આ જ્યાં સુધી શ્વાસા ચાલશે ત્યાં સુધીનું પિક્ચર છે. કરેલા કર્મ તો ભોગવા જ પડે. સરસ મજાનો દ્રષ્ટાંત છે, ધ્યાનથી સાંભળીએ. કોઈ પિક્ચર બન્યું હોય, કોઈ પિક્ચર બન્યું હોય, અહીંયા ધ્યાન રહેશે બધાનું. કોઈ પિક્ચર બન્યું હોય બહુ સરસ મજાનું, આ બધા કર્મ ને બધા બહુ માને છે બધા. આપણે દુઃખી કેમ છીએ એનો આ સાર છે. કર્મ તો સર્વે ભોગવવા જ પડે, પણ જુઓ કઈ રીતે, શા માટે ભોગવવા પડે છે. કે એક કોઈ ડાયરેક્ટરે એક સરસ મજાનું પિક્ચર બનાવ્યું અને એ પિક્ચરમાં હીરો કે હિરોઈન જે રોલ ભજવો છે અને જે કાંઈ 3 કલાકનું પિક્ચર બનાવવા માટે 1-2 વર્ષ સુધી મહેનત કરવી પડે છે. 3 કલાકનું કોમ્પેક્ટ બને છે પિક્ચર. 3 કલાકનું કોમ્પેક્ટ પિક્ચર બને છે. તો જે હીરો હિરોઈને જે ભાગ ભજવો હોય, જેવી એક્ટિંગ કરી હોય, જેવો પહેરવેશ કર્યો હોય, જેવું બોલ્યા હોય, એવું જ એ પિક્ચરમાં આવી ગયું હોય. બોલો હા કે ના? બરાબર. જેવા કપડાં, જેવી સ્ટાઇલ કે જેવું કર્યું હોય ને એનું પિક્ચરમાં જમા થઈ ગયું, સેવેટ થઈ ગયું. પછી એ ડાયરેક્ટર પિક્ચરને રિલીઝ કરે અને એ પિક્ચર જે રિલીઝ થયું અને એમાં જે હીરો હિરોઈન જે એક્ટર બન્યા છે, એક્ટિંગ કર્યું છે, જેને ભાગ ભજવો છે, એમાં રોલ કર્યો છે, હવે એ જ ટોકીઝમાં સામે બેસે પિક્ચર જોવા. બોલો હા કે ના? તો એનું પિક્ચર, એનું જ પિક્ચર એ પોતે જ જોવા બેઠા છે અને એ જોતા જોતા એનું વચ્ચે કંઈક રોલ આવ્યો અને એ પછી અમિતાભ બચ્ચન કે સલમાન ખાન કે કેટરીના કે પછી ઐશ્વર્યા રાય કે પછી આલિયા ભટ્ટ એમ કે એ પડદાના ફિલ્મ, એ ફિલ્મના પડદા તું થોડીક વાર ઊભો રહે, એ ફિલ્મની ટીવી, એ ફિલ્મની LCD તું થોડીક વાર ઊભી રહે, આ કપડાં મને સૂટ થતા નથી, મારે જભો બદલાવો છે, હું બદલાવી લઉં, ઊભો રહે, પછી તું આગળ પિક્ચર ચલાવજે. આવું બને? આવું બને કોઈ દિવસ? આવું બન્યું છે? નહીં. શાંતિથી જે પિક્ચર બનાવ્યું છે તે જેવો ભાગ ભજવો છે તું શાંતિથી જો, પછી એમાં જભો બદલાવી શકાય નહીં. આલિયા ભટ્ટ એમ કે મારી અહીંયા લટ બહાર નીકળી છે, મને નથી ગમતી, હવે મારે સરખી ન થાય. તો વહાલા સાધકો, આપને સર્વને કરબદ્ધ પ્રાર્થના છે. તમે ભૂતકાળમાં તમે એક્ટિંગો, ભૂતકાળના જીવોમાં, ભૂતકાળના જન્મની અંદર તમારું પિક્ચર ઉતર્યું છે. તમે એમાં નત નવા કપડાં પહેરીને, નત નવું ખાઈ પીને, નત નવા સમાજમાં રહીને, નત નવી જ્ઞાતિઓમાં રહીને, નત નવી જાતિઓમાં રહીને, નત નવા પુરુષો, નત નવી સ્ત્રીઓને, રાઈટ, નત નવા રૂપિયાઓ, નત નવી ગાડીઓ, નત નવા આબોહવામાં તમે પિક્ચર તમારું ઉતર્યું છે યુગે યુગેથી. અત્યારે તમે પિક્ચર જોવા બેઠા છો બધા. અત્યારે તમે બધાય પિક્ચર જોવા બધાય બેઠા. જેવો કરેલા કર્મ છે એ અત્યારે તમારી સામે આવે છે. હવે એ ફેરફાર ન થાય, એને ભોગવા વગર છૂટકો નથી, નથી ને નથી જ. કેટલું સરસ મજાનું જીવન મૂરિયામાંથી ઉખલાવી નાખીએ એવું આ જ્ઞાન છે. હવે એ ચેન્જ ન થાય. તમે એમ કહો કે મારા ઘરમાં કેમ કંકાસ છે, તમે એમ કે હું કેમ આમ છું,
તો એમ જ છે એને દ્રષ્ટા ભાવથી, સાક્ષી ભાવથી જીવન નિભાવતો જા. બસ તમે એમ કે મને કેમ હું ગરીબાઈમાં છું, તમે એમ કે હું કેમ ભાડાના જ મકાનમાં, બસ પિક્ચર બની ગયું છે. તમે એમ કે મને જ કેમ રોગ છે, તમે એમ કે મને જ કેમ માન નથી, પિક્ચર બની ગયું છે. આવું જ બોલવાનું. શું બોલવાનું? તમે જ્યારે દુઃખી થાવ, સુખી થાવ, બોલો જી બધા, બોલો બધા ફરી વાર. તમે બધા દુઃખી થાવ કે સુખી થાવ તો મનમાં એવું બોલવાનું કે પિક્ચર ઓલરેડી બની ગયું છે, હવે તું જો શાંતિથી. 3 કલાક, એ 3 કલાકનું પિક્ચર છે. આ જ્યાં સુધી શ્વાસા ચાલશે ત્યાં સુધીનું પિક્ચર છે. અને આ તમારો પડદો છે, રાહુલ રાજ મોલ. પછી કયો મોલ છે, કયું? મેં તો કોઈથી ન ગયો હોય પિક્ચર. દીપ કમલ. પછી ને આપણે ડુમસની વાત કરવાની હોય, KR મોલ, વેલેન્ટાઇન સો, આ તે હે ને. તો આ બધો પડદો છે. અને પછી આપણે અભાગ્યા જીવો બધા માથા કૂટીએ, પછી આપણે અભાગ્યા જીવો શ્રીફળો ફોડીએ, આપણે અભાગ્યા જીવો સુરાપુરા પાસે જઈએ, આપણે અભાગ્યા જીવો ગુરુ પાસે જઈએ, આપણે અભાગ્યા જીવો મંદિર મસ્જિદોમાં જઈએ અને માથા ફોડીએ, હે ભગવાન, હે રામાપીર, હે આ હું થઈ ગયું, મેં તો આવા કોઈ દી કર્મ કર્યા જ નથી. અત્યારે નહીં, પેલા પિક્ચર ઉતરી ગયું છે, પેલા પિક્ચર ઉતરી ગયું છે. આ જન્મે તને અત્યારે તું એ પિક્ચર જોવા માટે બેઠો છે. ઘણાને એમ થાય કે આવી ઘરવાળી મારા ભાગે ક્યાંથી આવી, પણ ઓલા ભાવમાં પિક્ચર રિલીઝ થઈ ગયું છે. બોલો હા કે ના? ઘણા બહેનોને પણ એવું થતું હોય કે આવા મારા ભાગે આવો ધણી ક્યાંથી ભટકાણો. ચિંતા નહીં કરો, નિભાવી લ્યો. તમે બદલાઈ નાખશો પાછો એ રૂપ બદલાઈને જ આવવાનો છે, હે ને? તો કોઈ કર્મ બદલાવી શકશે? જેમ હીરો હિરોઈન પોતાનો જભો નહીં બદલાવી શકે પિક્ચર ઉતરી ગયા પછી, રિલીઝ થઈ ગયા પછી, એમ તમે તમારા કર્મ કોઈ બદલાવી શકશો નહીં. પણ સદગુરુ, પણ એટલું ધ્યાનથી સાંભળજો, જો ડાયરેક્ટર, જો ઓપરેટર માસ્ટર હોય, કોણ? ઓપરેટર, પિક્ચર ઓપરેટર માસ્ટર હોય, કે એને એમ થાય છે કે જે પિક્ચરનો રોલ કરનાર અમિતાભ બચ્ચન કે કેટરીના કેફ સામે બેઠા છે, એને ભૂલથી આવો જભો પહેરી લીધો છે અને એને ગમતો નથી એવું એને પારખી લીધું છે. હા, અને એ ઓપરેટર એ કીબોર્ડ ઉપર માઉસ લઈને બેઠા છે એનું, અને એ એક્ટર સામે બેઠા છે પડદાની સામે. પણ જો એ ઓપરેટર ફોરવર્ડ કરી નાખે, ખબર પડી ને? જો ફોરવર્ડ કરી નાખે, એટલો ભાગ કટ કરી નાખે, તો એને જભો સરખો નથી પહેરો એવું એને વેદના થાય નહીં, અને શાંતિથી પિક્ચર જોઈને વયો જાય. એમ સમર્થ સદગુરુ ઓપરેટર છે. જો તમે શિષ્ય જો સદગુરુ ન હોય, સમર્પિત ભાવ હોય, તન મન ધન ગુરુના ચરણે પૂરેપૂરું એનું આખું સર્વસ્વ સમર્પિત હોય, અને ગુરુને ખબર પડે છે કે આ મારો શિષ્ય કર્મને આધીન દુઃખી છે, તો ગુરુ ઓપરેટર છે. ગુરુ બહુ મોટા ઓપરેટર છે. તો થોડોક ભાગ કાપીને પછી એમ કહે છે એટલે આ તારી જિંદગી છે, અને પછી તને મૃત્યુનું મોક્ષને માર્ગે મૂકી દેશે. થોડોક ભાગ કાપી નાખશે, થોડોક ભાગ કાપી નાખશે પોતાના શક્તિપાતથી, ઉર્જાથી, એના કોઈ પણ હિસાબે એ એટલો ભાગ કાપી નાખશે ગુરુ, અને ફોરવર્ડ તાત્કાલિક કરી નાખશે, અથવા તો વચ્ચે લાઇટ જવા દેશે, પછી ધીમેકથી આમ કહીને આમ મૂકી દેશે, ફોરવર્ડ કરી દે, પછી લાઇટ ચાલુ કરશે. એટલે એટલો ભાગ પિક્ચરનો દેખાશે નહીં. તો કોમ્પ્યુટરમાં
લેપટોપમાં કે મોબાઈલમાં જો બેક અને ફોરવર્ડ થાય તો આપણા ગુરુ પાસે પણ આપણું જીવન બેક એન્ડ ફોરવર્ડ થાય જ. બેક એન્ડ ફોરવર્ડ આપણા ગુરુ તત્વ પાસે થાય ને 17 વાર થાય. પણ એવો ગુરુ હોવો જોઈએ ને એવો સામર્થ શિષ્ય હોવો જોઈએ. પણ અત્યારના શિષ્યો, અત્યારના ભક્તો બહિરંગી છે, દો રંગી છે, એક રંગી નથી. અત્યારના શિષ્યો, અત્યારના ભક્તો બહિરંગી અને દો રંગી છે. ચાલો બહિરંગી હોય તો અંતરંગી કરતા વાર નહીં લાગે, પણ દો રંગી છે. કેવા રંગી છે? દો રંગી. જ્યાં ઢાર મળે ત્યાં દોડવા મળે. જ્યાં ઢાર મળે, ખાલી મોબાઈલના સ્ટેટસ કે મોબાઈલના ડીપીમાં જ ખાલી જોજો તમે, ઘણા બધાના આજે આ સંતનો ફોટો હશે તો કાલે બીજા સંતનો ફોટો હશે, ડીપી બદલાઈ નાખશે. આજે આ ભગવાનનો હનુમાન દાદાનો ફોટો હશે તો કાલે મેલડીમાંનો ફોટો હશે. મેલડીમાં એ 6 મહિના આપણું સારું કર્યું, મેલડીમાંનો ફોટો રાખશે. 7 મહિના પછી હનુમાન દાદાએ ભૂરખ્યા હનુમાન દાદાએ સારું કર્યું તો એનો ફોટો આમ કરતો ફોટો હશે. આ બધા દો રંગી છે. અને ગુરુ એના જ કર્મ બારે, ગુરુ એની જ ડિસ્પ્લેમાંથી કર્મ ફોરવર્ડ કરે. એક રંગી હોય. કેવા રંગી હોય? કોઈનો વિરોધ નથી, કોઈનો વિરોધ નથી. રાગમાં તમને ઘર મળે છે. શું મળે છે તમને? રાગમાં તમને ઘર મળે છે અને વૈરાગમાં તમને જગત મળે છે. એટલે મને જગત પ્રાપ્ત થયું છે અને તમને બધાને ઘર પ્રાપ્ત થયું છે. જો આ અધ્યાત્મના માર્ગ તરફ, સંયમના માર્ગ તરફ તમે ચાલો ને તો તમને જગત મળે. જગત મળે એટલે કે જગત તમને યાદ કરે, જગત તમને માને, જગત તમને વંદન કરે, જગત તમારું ધ્યાન કરે. તો રાગમાં ઘર મળે, વૈરાગમાં જગત મળે છે. તો વૈરાગ કોઈને નથી જોતો, રાગ જોઈએ છે. રાગ એટલે શું ખબર? રાગમાં શું ખબર છે બધાને? રાગમાં ઈર્ષા, ક્રોધ, ખટપટ, વિકાર, વિકૃતિ, વાસના, મારુત, આને રાગ કહેવાય. વાતે વાતે રિહાઈ જાય, વાતે વાતે મોઢા ચડે, વાતે વાતે મોગા ચડી જાય અને વાતે વાતે આમ થાય. જેને વાતે વાતે દુઃખ લાગે ને એનો કોઈ દિવસ ઉદ્ધાર કરવો નહીં, કોઈ દિવસ ઉદ્ધાર નહીં કરવો. એના કંઈક સહન રાખવાની કેપેસિટી તો હોવી જોઈએ ને. કંઈક ખ્યાલ તો આવવો જોઈએ ને કે આ વસ્તુ કોઈ ઈઝી નથી. એના